नमः पार्वती पते हर हर महादेव। श्री राम जय राम जय जय राम। 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 गजाननं भूतगणादि सेवितं कपित्थजम्बू फलचारुभक्षणम् उमासुतं शोकविनाशकारकम् नमामि विघ्नेश्वर पादपङ्कजम्। नमोऽस्तुताय सहस्रमूर्तये सहस्रपाद शिशिरोरुबावे सहस्रनाम्ने पुरुषाय शाश्वते सहस्रकोटि युगधारिणे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। कल्याणानां निधानं कलिमलमथनं पावनं पावनानां पाथेयं मुमुक्षुः सपदि परपद प्राप्तये प्रस्थितस्य विश्रामस्थानमेकं कविवरवचसां जीवनं सज्जनानां बीजं धर्मद्रुमस्य प्रभवतु भवतां भूतये राम नाम। बोलिए राजा रामचंद्र भगवान की जय। श्री तुलसीदास जी महाराज की
जय। आओ पुनः शांत અને એકાગ્ર ચિત્તથી ભગવત કથા રસામૃતનું પાન કરીએ। ભગવાનની અદ્ભુત કૃપા છે કે આપણને સૌને સત્સંગ કથા શ્રવણ કરવાનો અવસર પ્રાપ્ત થઈ રહ્યો છે। બાલકાંડના આરંભના જે પ્રસંગો છે, જે પ્રકરણો છે, બહુ ગહન છે, ગૂઢ છે અને એમાં અનેક ભાવાર્થ ભરેલા છે। એટલી બધી ઊંડાણથી તો સમજાવવાની મારી ક્ષમતા નથી, પણ સામાન્ય જે શબ્દોનો અર્થ છે, જે અમુક સંતોએ આપેલો ભાવાર્થ છે, એની ચર્ચા આપણે સાંભળી રહ્યા છીએ। બાલકાંડમાં દોહા નંબર 30 ખ પછી 3 ચોપાઈ મૂક્યા પછી પહેલી ચોપાઈ તદપી કઈ ગુરુ બારહી બારા, બીજી ચોપાઈ ભાષા બધ કરમ में सोई, ત્રીજી ચોપાઈ છે જસ કછુ બુદ્ધિ વિવેક બલ મોરે। એ 3 ચોપાઈ પછી તુલસીદાસજી મહારાજે રામચરિત માનસનું મહાત્મ્ય લખવાનું શરૂ કર્યું છે। ચર્ચા આપણે કરી ચૂક્યા છે કે મહાત્મ્ય જ્ઞાનથી વ્યક્તિ કે વસ્તુ પ્રત્યે આપણો દ્રષ્ટિકોણ આખો બદલાઈ જાય છે અને મહાત્મ્ય સમજાયા પછી વ્યક્તિ કે વસ્તુનો આપણને આદર પણ વધી જાય છે। અને ભારતીય કથા પદ્ધતિમાં એવી પરંપરા છે કે વક્તા આપણને પહેલા જે વિષયની કથા સાંભળી રહ્યા છે એનું મહાત્મ્ય સંભળાવે। એ દ્રષ્ટિએ તુલસીદાસજી મહારાજ હવે રામચરિત માનસનું જે મહાત્મ્ય સમજાવી રહ્યા છે એ પ્રસંગમાં આપણે છીએ। રામકથા કેવી છે એના માટે પહેલી વાત એમને કહી, ચોથી ચોપાઈ નિજ સંદેહ મોહ ભ્રમ હરણી, કરવ કથા ભવ સરિતા તરણી। આનો અર્થ એવો થાય કે રામકથા છે એ સંદેહ, મોહ અને ભ્રમ ત્રણેયને હરવા વાળી છે, ત્રણેયનો નાશ કરવા વાળી છે। બીજું આ કથા કેવી છે? રામકથા કલી રામકથા જે છે ભગવાનની એ કરવ કથા ભવ સરિતા તરણી। ભગવાનની આ કથા ભવરૂપી નદીને તરણી એટલે નાવ છે, તારવા વાળી છે। તમને ને મને આ ભવસાગર ભવ નદી બની જશે અને એ નદીને તરવા માટે આ કથા એક બહુ સરસ નાવ બની જશે કે જે નાવના ઉપર આશ્રિત થઈ નાવમાં બેસી તમે ને હું આ ભવ નદીને તરી શકશે। ભવસાગર પણ કહ્યો છે શાસ્ત્રકારોએ, ભવ નદી પણ કહી છે અને ભવ કૂપ પણ કહ્યો છે। નદી કહેવાનું, સાગર કહેવાનું અને કૂપ એટલે કૂવો કહેવાનો જે હેતુ છે, જે આશય છે, એ અલગ અલગ સંદર્ભમાં, અલગ અલગ દ્રષ્ટિકોણથી, અલગ અલગ ભાવથી આ શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો છે। ભગવાનની કથા તમને ને મને ભવ નદીથી પાર કરે છે એ પણ સત્ય છે। પછી કહ્યું બુદ્ધ વિશ્રામ સકલ જન રંજની, રામ કથા કલિ કલુષ વિભંજની। જે વિદ્વાન માણસો છે, જે બુદ્ધિશાળી માણસો છે, જ્ઞાની માણસો છે, એ લોકોને વિશ્રામ આપવા વાળી આ કથા છે। એક સામાન્ય અર્થમાં આપને કહું ને તો વિદ્વાનો તત્વને સમજવા માટે
જ્ઞાનની વૃદ્ધિને માટે અનેક ગ્રંથોનો અભ્યાસ કરે છે. અનેક ગ્રંથોના અભ્યાસથી એમને એક સત્યનો સાક્ષાત્કાર થાય છે અને અનેક ગ્રંથોનો અભ્યાસ કરવા માટે એને શ્રમ અને સમય બંને ખર્ચ કરવો પડે છે. તુલસીદાસજી મહારાજ એમ કહેવા માંગે છે કે જો રામચરિત માનસ વાંચશે ને, સાંભળશે ને, એમાં અવગાહન કરશે, એનો આશ્રય કરશે, તો એને આટલો બધો શ્રમ કર્યા પછી, આટલો સમય ખર્ચ કર્યા પછી એને જે વિશ્રામ મેળવવો જોઈએ એ વિશ્રામ માત્ર રામચરિત માનસનો અભ્યાસ કરવાથી મળી જશે. રામચરિત માનસ વિશ્રામ આપે છે. વિશ્રામનો અર્થ છે મનને શાંત કરે છે, મનને આરામ આપે છે. તમારામાંથી ઘણા બધા લોકોનો અનુભવ હશે, ઘણા સાધકોનો અનુભવ છે, ઘણા સંતો ભક્તોનો અનુભવ છે. કેટલાય લોકો વર્ષોથી રામચરિત માનસનો નિત્ય રોજ પાઠ કરે છે અને જે લોકોના જીવનનું આ નિત્ય કર્મ બની ગયો છે એ લોકોના જીવનનો અનુભવ છે કે એમના મનને વિશ્રામ મળી જાય છે, મન શાંત થઈ જાય છે, મન કલહથી મુક્ત થઈ જાય છે, મન ઉદ્વેગથી મુક્ત થઈ જાય છે. અને આ સત્ય છે. ઘણા લોકોએ સાક્ષાત્કાર કર્યો છે આ વસ્તુનો અને અમુક અંશે જાહેરમાં ન કહી શકાય, છતાંય હું પણ આપને કહું છું, આ બધા નિકટતમ વ્યક્તિઓ છો એટલા માટે કે મને પોતાને પણ આવો અનુભવ થયો છે. એટલા માટે હું આપ સૌને વિનંતીપૂર્વક એમ કહી શકું કે આપ નિયમપૂર્વક વાત પર ધ્યાન આપજો. આજે રામાયણનો પાઠ રહી ગયો, આવી વાત નથી આવતી. જેમ કોઈ દિવસ આપણું ભોજન છૂટતું નથી, કદાચ ભોજન ન કરીએ એવું બને, પણ આજે ભજન ન થયું, આજે રામ નામનું જપ ન થયો, આજે રામાયણનો પાઠ ન થયો, એ તો સંભવ જ નથી. આપને ન કહેવું જોઈએ છતાંય કહું છું, પુનઃ એકવાર એ દ્રષ્ટિ કહું છું કે આપ સૌ આત્મીય જન છો કે તમારો રોજ પાઠનો નિયમ હોય અને કોઈક દિવસ એવી સ્થિતિ આવે કે આપ બહુ વ્યસ્ત છો, તો ભલે એક દોહાનો પાઠ કરી લો, એક વિશ્રામ આંખો ન થાય તો 8 ચોપાઈને એક દોહાનો પાઠ કરી લો, પણ આપનો જે નિત્યક્રમ છે, રોજ વાંચવાનો જે નિયમ બનાવ્યો છે એમાં બાંધછોડ નહીં. અને નિયમને પાળવા માટે તમને જે રીતે તમારેથી તમારા મનમાં, બુદ્ધિમાં, તમારી વ્યવસ્થામાં સેટિંગ થાય એવું સેટિંગ કરીને આપ નિયમથી પાઠ કરશો તો આપને પણ અનુભવ થશે. કારણ કે આ તો સત્ય અકાટ્ય છે. તુલસીદાસજી મહારાજે જે વાત કહી છે એમાં અસત્ય પણ નથી અને અતિશયોક્તિ પણ નથી. બુધ વિશ્રામ सकल जन रंजनी राम कथा कलि कलुष विभंजनी. આપણને વિશ્રામ પણ મળશે અને એટલું જ નહીં, કલિયુગના જે બધા દોષ છે એ દોષનો પણ નાશ થશે, એ દોષો પણ શમી જશે. આ સત્ય છે. બીજું એક મહાત્મા કહ્યું, રામ કથા કલિ પન્નગ ભરણી. પન્નગ નો અર્થ થાય છે સર્પ અને ભરણી એટલે સર્પના દંશથી જે વિષ ચડ્યું હોય એ વિષને ઉતારવાનો જે મંત્ર છે એનું નામ છે ભરણી. ભરણી શબ્દના આચાર્યોએ ઘણા બધા અર્થ કર્યા છે. સર્પના વિષને ઉતારવાનો મંત્ર એ પણ ભરણી કહેવાય છે. ભરણી નક્ષત્ર પણ છે. ભરણી નામનો એક એવો જીવ આવે છે ઉંદરના જેવો, એ સર્પને કેવી રીતે મારે છે? બહુ સરસ વિચાર છે. એ ભરણી નામનો જે જંતુ છે એ ગોળાકાર બની જાય છે અને એને દેડકો સમજી અને સર્પ એને ગળી જાય છે. સર્પના પેટમાં ગયા પછી પેલો જે પશુ છે, પેલો જીવ જે છે ભરણી નામનો, એ પોતાના સ્વરૂપને પ્રગટ કરે છે. એના શરીરમાં અનેક પ્રકારના કાંટા હોય છે અને એનાથી એ સર્પનો નાશ કરે છે. એવી રીતે ભરણીનો એક અર્થ છે જીવ, ભરણીનો અર્થ છે મંત્ર,
ભરણીનો અર્થ છે નક્ષત્ર, ભરણીનો અર્થ છે મયુર, એટલે કે જેને આપણે મોર કહીએ છીએ, જે સર્પનો કાળ છે. ઘણા બધા દ્રષ્ટિકોણથી તુલસીદાસજી મહારાજે જેટલા જેટલા શબ્દોનો પ્રયોગ કર્યો છે ને, એ બધા શબ્દોના એમને બધા ભાવાર્થ, બધા શબ્દાર્થ, બધા દ્રષ્ટિકોણ સમન્વિત કરીને એમને આ શબ્દોના પ્રયોગ કર્યા છે. એટલે એમણે જે કંઈ લખ્યું છે એમાં બિલકુલ અસત્ય પણ નથી અને અતિશયોક્તિ પણ નથી. એટલે એમને આ વિચારે સૌથી પહેલા કહી દીધો છે કે હું તમારી પાસે જે કથા કહું છું ને એ કેવી છે, જસ કચ્છુ બુદ્ધિ વિવેક બલ મોરે, ઉપરની ચોપાઈઓ છે. તસ કહી હઉ હિય હરિ કે પ્રેરે, મારી બુદ્ધિમાં મારું જે બુદ્ધિ બળ છે એ પ્રમાણે આ કથા લખું છું, અને મારી બુદ્ધિ બળની સાથે સાથે મારા હરિ, શ્રી હરિની પ્રેરણા મુખ્ય છે. હરિ શબ્દનો અર્થ વાનર પણ થાય, એટલે કેટલાક લોકો મંગલમૂર્તિ હનુમાનજી માટે પણ આ શબ્દ પ્રયોગ કરે છે. શ્રી હરિ એટલે ભગવાન રામ, પોતાના ઈષ્ટદેવ પણ થાય. એ તમે જે બધા, કારણ કે વિદ્વાનોને જે બધા અર્થો કર્યા છે ને, એમની પાસે જે કઈ તર્ક છે, જે કઈ વિચાર છે, વિદ્વાનોના એક પણ મત કે વિચાર ખોટા નથી. પણ બધા વિચારો, બધા મત આપણે સાંભળવા બેસીએ, કેવા બેસીએ, ઘણી વાર બહુ વિસ્તાર થઈ જાય. એટલા માટે હું આપને મારી મતિ પ્રમાણે, મારી ક્ષમતા પ્રમાણે સમાસમાં એટલે સંક્ષેપમાં સમજાવવાનો પ્રયાસ કરું છું. એટલે તુલસીદાસજી મહારાજ કહે છે કે મારી બલબુદ્ધિ તો છે જ, પણ મારી સામુ જે કે કહી રહ્યો છું, લખી રહ્યો છું, ગાઈ રહ્યો છું, એમાં મારા શ્રી હરિની પ્રેરણા પણ છે. એટલા માટે રામ કથા કેવી છે, વન્નગ ભરની અને પુની વિવેક પાવક કહું અરણી. વિવેક રૂપી, જ્ઞાન રૂપી તત્વ બુદ્ધિમાં પ્રગટ કરવા માટે જેમ અરણીમાંથી અગ્નિ પ્રગટ થાય છે, જ્ઞાન અગ્નિ પ્રગટ થતાની સાથે બધા જે કર્મના દોષ છે, કર્મના પાપ છે, એ બધા બળીને ભસ્મ થઈ જાય. સાવ ગીતાજીમાં કહ્યું છે, જ્ઞાનની અગ્નિ કર્મના દોષને, કર્મના પાપને બાળીને ભસ્મ કરે. એ રામચરિત માનસનો અભ્યાસ કરવાથી, રામચરિત માનસનો આશ્રય કરવાથી, રામચરિત માનસને ગાવાથી, રામચરિત માનસનો પાઠ કરવાથી જેમ અરણ્યકાશમાંથી અગ્નિ પ્રગટ થાય છે, એમ એના પાઠકોને, એના આશ્રિતોને જ્ઞાન પ્રગટ થશે અને એ બધાના કર્મના દોષ બળીને ભસ્મ થઈ જશે. પછી રામ કથા કલી કામદ ગાઈ, આ બધું રામચરિત માનસનો મહાત્મ્ય છે. રામ કથા કેવી છે એ કહેવાનો તુલસીદાસજી મહારાજ બહુ સરસ પ્રયાસ. ભગવાન રામની કથા કામદ ગાય એટલે કામધેનુ છે. જો આપને ખબર છે કે કામધેનુનું પ્રાગટ્ય સમુદ્ર મંથન માંથી થયું છે, અને કામધેનુ જ્યારે પ્રગટ થયું ત્યારે સૌથી પહેલા દેવતાઓએ, અસુરોએ બધાએ ભેગા થઈને કામધેનુ ગાય ઋષિઓને, બ્રાહ્મણોને આપી છે. એ લોકોને યજ્ઞ કરવાનો હોય, યજ્ઞને માટે દૂધ, દહીં, ઘીની જરૂર પડે, એટલે દેવતાઓએ ઋષિઓને, બ્રાહ્મણોને કામધેનુ ગાય આપી દીધી છે. અને બીજી એક વાત એવી પણ છે, કામધેનુ ગાય જે છે એ સ્વર્ગમાં પણ છે. પણ આ કામધેનુ ગાય ધરતીના ઉપર તમને ને મને કયા રૂપમાં પ્રાપ્ત થાય છે? રામચરિત માનસના રૂપમાં પ્રાપ્ત થાય છે. રામચરિત માનસ તમારા મારા માટે કામધેનુ ગાય છે. રામ કથા કલી કામદ ગાય અને સુજન સંજીવની મોરી સુહાઈ. સજ્જનોને માટે આ સંજીવની બુટ્ટી છે, જે મરનાર વ્યક્તિને સંજીવની મળી જાય. સંજીવનીની કથા આપણે રામચરિત માનસમાં જાણીએ છીએ. લક્ષ્મણજી મહારાજને વીરઘાતીની શક્તિ લાગે છે ને હનુમાનજી હિમાલયમાં લેવા માટે જાય છે ને લાવે છે. સંજીવનીના 2-4 બિંદુથી જ લક્ષ્મણજી મહારાજ પુનર્જીવિત થઈ જાય છે. આ કથા રામચરિત માનસમાં આપણે લંકાકાંડમાં વાંચીએ છીએ, સાંભળીએ છીએ. એટલે કે કહેવાનો આશય એ છે, મેઘનાદે બાણ માર્યું, લક્ષ્મણજી મૂર્છિત થયા. આધ્યાત્મિક અર્થમાં મેઘનાદ કામનું પ્રતીક છે, અને તમારા મારા પર આ કામના બાણ વારંવાર વાગતા હોય છે. કામનો સંકુચિત અર્થ નહીં કરતા, તમારા મારા મનમાં થતી ઈચ્છાઓ, ડગલે ને પગલે તમને ને મને ઈચ્છાઓ થાય છે, ડગલે ને પગલે તમારા મારા મનમાં સંકલ્પ વિકલ્પ ઉઠે છે. એ
જે બાણ વાગે છે કામના એને મારવા માટે, એના પ્રહારથી, એની અસરથી મુક્ત થવા માટે ભગવાન રામની કથા સજીવની સંજીવની બુટ્ટી છે. એટલું જ નહીં, કામધેનુ ગાય પણ છે, સંજીવની બુટ્ટી પણ છે. એટલું જ નહીં, સોઈ બસુધા તલ સુધા તરંગીની. આમ જોવા જઈએ તો કામધેનુ ગાય અને અમૃત એ સ્વર્ગમાં છે એવું આપણે પુરાણોમાં વાંચીએ છીએ. પણ આપણને આપણા હાથમાં કામધેનુ ગાય કે અમૃત મળે છે ખરું? કે હા, સ્વર્ગમાં રહેલું એ અમૃત, સ્વર્ગમાં રહેલી કામધેનુ તમને ધરતીના ઉપર રામચરિત માનસના રૂપમાં પ્રાપ્ત થઈ રહ્યું છે. રામચરિત માનસ એ કામધેનુ ગાય છે. કામધેનુ ગાય તમને જે માંગો છે એ આપે છે. કેવી રીતે? કામધેનુ તારા મનની બધી મનોકામના પૂર્ણ કરે છે. એ ભગવાનની આ કથા આપણી લૌકિક અને પારલૌકિક બધી ઈચ્છાઓ પૂરી કરે એવું સામર્થ્ય ભગવાન રામની કથામાં છે. એટલા માટે કહે છે કે આ કામધેનુ ગાય તમારી બધી ઈચ્છા પૂરી કરશે. એટલું જ નહીં, આ ધરતીના ઉપર અમૃતની નદી છે, તરંગીની એટલે કે નદી છે. સોઈ બસુધાતલ સુધા તરંગીની. બસુધાતલનો અર્થ થાય છે ધરતી, અને સુધા એટલે અમૃત, તરંગીની એટલે કે નદી છે. અને ભય ભંજની ભ્રમ ભેક ભુઅંગીની. ભય ભંજની એટલે કે ભયનો નાશ કરવા વાળી. ભ્રમરૂપી ભેક, ભેક એટલે કે દેડકો જેને આપણે કહીએ છીએ. ભુઅંગિની એટલે કે નાગિની એટલે સર્પિણી. જેમ સર્પિણી એટલે સર્પ દેડકાને ગળી જાય છે, એમ ભય ભંજન જે છે, જે ભય તમારા મારા મનમાં જે ડર છે, ભય છે, ડર હંમેશા જન્મજાત છે. અને ડર વગર તો તમે ને હું અનુશાસનમાં રહી શકતા જ નથી. અનુશાસનમાં રહેવા માટે આપણા બધાના ઉપર ભય એટલે કે ડરનું શાસન જરૂરી છે. અને ભય જન્મજાત હોવાથી આ સંસારમાં કોઈ વ્યક્તિ નિર્ભય નથી. હા, એક જ વ્યક્તિ નિર્ભય છે, અને એ વ્યક્તિ એ છે કે જેને પરમાત્માનો આશ્રય છે, જે પ્રભુને આશ્રિત છે, એ નિર્ભય છે, એને કોઈનો ભય નથી. અને ભગવાન રામની આ કથા તમને ને મને ભગવાનનો આશ્રય પ્રાપ્ત કરાવી આપે છે. એટલા માટે કહે છે કે રામકથા ભય ભંજની અને ભ્રમ ભેગ ભુઅંગિની. તમારા મારા મનમાં, બુદ્ધિમાં, ચિત્તમાં કોઈ ભ્રમ હશે તો ભયનો પણ નાશ થશે અને ભ્રમનો પણ નાશ થશે. ત્રીજી વાત કઈ છે? અસુર સેન સમ નિરકન નરક નંદિની. અસુર સેન સમ નરક નંદિની. સાધુ વિબુધ કુલ હિતગીરી નંદિની. અસુર સેન સમ નરક નિકાંદન. અસુર સેન એટલે કે રાક્ષસોની સેના, એટલે કે જેને આપણે નર્ક કહેવામાં આવે છે. એ નર્કનો નાશ કરવા વાળી ભગવાન રામની કથા છે. એક વિશિષ્ટ અર્થ કહું તો સંતોએ જે વિચાર કર્યો છે, અસુર સેન એટલે કે જેને આપણે ગયા કહીએ છીએ. ગયાસુર નામના રાક્ષસનું સ્થાન છે. અને આપણી સનાતન ધર્મની વિચારધારા પ્રમાણે આજે પણ એમ માનવામાં આવે છે કે ગયા ક્ષેત્રમાં, જે ઉત્તર ભારત બિહારમાં આવેલું છે, એ ગયા ક્ષેત્રમાં જે કોઈ પોતાના પિતૃઓનું શ્રાદ્ધ કરે છે, એના પિતૃઓને નરકમાંથી મુક્તિ મળે છે, એને ગતિ મળે છે, એનો ઉદ્ધાર થાય છે. જે રામચરિત માનસનો આશ્રય કરે છે એને ગયાજીમાં શ્રાદ્ધ કરવા જવાની જરૂર નથી. એના પિતૃઓને માટે પણ અને પોતાને માટે. આપને હું બહુ વિશ્વાસપૂર્વક કહી રહ્યો છું, તમારો મારો વિશ્વાસ દ્રઢ હશે તો ભગવાનની આ લીલા, ભગવાનની આ કથામાં તમારી આસ્થા દ્રઢ હશે તો આ કથાનો આશ્રય કરવાથી તમને ને મને નરકના ત્રાસથી મુક્તિ મળશે, અને આપણા પિતૃઓને પણ નરકના ત્રાસથી મુક્તિ મળશે. આ અકાટ્ય સત્ય છે. એટલા માટે કે છે અસુર સેન સમ નરક નિકંદિની અને સાધુ વિબુધ કુલ હિતગીરી નંદિની. ગિરિનંદિની એટલે કે પાર્વતી. સાધુ વિબુધ, વિબુધ એટલે કે દેવતાઓને માટે, સાધુ રૂપી દેવતાઓને માટે, જેમ મહિષાસુરને મારવા માટે, અસુરોને મારવા માટે માં શક્તિએ અનેક અવતાર લીધા છે. રામચરિત માનસમાં આપણે આગળ
ભરદ્વાજજી અને યાજ્ઞવલ્ક્યના સંવાદમાં સાંભળી ચૂક્યા છે. મહામોહ મહિષેશ વિશાલા રામ કથા કાલિકા કરાલા. ભગવાન રામની કથા મહાકાળી સ્વરૂપ છે અને જે મહાકાળીએ મહિષાસુર નામના રાક્ષસનો નાશ કર્યો છે એ ભગવાનની આ કથા આપણા માટે ગિરિનંદિની એટલે માં પાર્વતી સમાન છે અને સાધુ રૂપી દેવતાઓને પાળવા વાળી છે. અસુરસેન સમનરક નિકંદિની સાધુ વિબુધ કુલહિત ગિરિનંદની. અને એટલું જ નહીં, સાધુ સમાજ પયોધિરમાસી જીવન મુક્તિ હેતુ જનુકાસી. સંત સમાજ પયોધી રમાસી. આ ચોપાઈનો અર્થ થાય સંત સમાજ રૂપી પયોધી એટલે કે ક્ષીર સમુદ્રમાં, રમાસી એટલે લક્ષ્મી સમાન છે અને વિશ્વ ભાર ધર અચલ છમાસી. સંત સમાજ પયોધી રમાસી વિશ્વ ભાર ભર અચલ છમાસી એટલે કે સંત રૂપી સમાજમાં જેમ ક્ષીર સમુદ્રના મંથનમાંથી લક્ષ્મીજીનું પ્રાગટ્ય થયું. પુરાણોમાં એવી કથા છે કે દુર્વાસા મુનિના શ્રાપના કારણે માં લક્ષ્મીને સમુદ્રમાં સમાઈ જવું પડ્યું હતું. વૈકુંઠમાંથી માને જવું પડ્યું હતું અને માં પુનઃ સમુદ્ર મંથનના વખતે સમુદ્ર મંથનના દ્વારા સમુદ્રમાંથી લક્ષ્મીજી પાછા પ્રગટ થયા છે. ભાગવતજીના અષ્ટમ સ્કંદમાં કથા આવે છે. અને માં લક્ષ્મીજીએ પોતાના હાથમાં વરમાળા લઈને લાઈનમાં બધા ઉભા રહેલા દેવતાઓ, અસુરો, ઋષિઓ, મુનિઓ, માનવો બધાને જોયા છે અને માં લક્ષ્મીજીએ ભગવાન નારાયણના કંઠમાં વરમાળા પહેરાવી છે. ટૂંકમાં કહેવાનો આશય એ છે કે ભગવાન શ્રી હરિ સાથે માના લગ્ન પુનઃ થયા છે. અહીંયા જે કહેવાનો આશય છે કે સંત સમાજ પયોધી રમાસી, કથા તો આપ જાણો છો. ભગવાન નારાયણને વિવાહ કર્યા પછી માં લક્ષ્મીજી જેમ દીકરીને સાસરે મોકલાવવા દીકરી સાસરામાં રહે છે, પણ અહીંયા તો ગજબ થયો છે. અહીંયા તો લક્ષ્મીજી ભગવાન નારાયણને પરણ્યા પછી પાછા ક્ષીર સમુદ્રમાં જ આવીને રહ્યા છે. એટલે ભગવાન નારાયણને આપણી ભાષામાં કહીએ તો ઘર જમાઈ બનાવીને રાખ્યા છે. આ ચોપાઈનો અર્થ એવો થાય સંત સમાજ પયોધી રમાસી એટલે કે સંતોના સમાજમાં રામ કથા લક્ષ્મી સમાન છે અને રામ કથાજીનો જે આશ્રય કરે છે એ લક્ષ્મી પાછા નારાયણને પોતે લઈને નારાયણ સહિત જેમ ક્ષીર સમુદ્રમાં રહ્યા છે એમ જ્યાં રામકથાનો પાઠ થાય છે, રામકથા સત્સંગ થાય છે, ત્યાં ભગવાન લક્ષ્મી નારાયણ આવીને નિવાસ કરે છે. એટલે કે જ્યાં નારાયણ છે ત્યાં લક્ષ્મી આવીને રહે છે એમ નહીં, પણ જ્યાં લક્ષ્મી છે ત્યાં નારાયણ આવીને રહે છે. બહુ સરસ વાત છે. તમે ને હું એ કથા પણ જાણીએ છીએ. ભાગવતજીના અષ્ટમ સ્કંદમાં એ કથા પણ આવે છે કે બલિ મહારાજને ત્યાં ભગવાન નારાયણ વામનજી બનીને જાય છે. 3 બંગલા પૃથ્વીની યાચના કરે છે અને ભગવાન બલિ મહારાજ પ્રસન્ન થઈને બલિ મહારાજને ત્યાં ચોકીદાર બની પાતાળ લોકમાં બલિને રાજ આપી ત્યાં ભગવાન રહ્યા છે. પછી વૈકુંઠમાં ભગવાન ન હોવાને કારણે લક્ષ્મીજી નારાયણને પૂછ્યું અને પછી ભગવાન લક્ષ્મીજી નારદજીના કહેવાથી ભગવાન નારાયણને વૈકુંઠમાં પાછા લાવવા માટે બ્રાહ્મણીના વેશમાં બલિ મહારાજની પાસે આવી એના હાથમાં રાખડી બાંધે છે. એની રક્ષા કરવા માટે બલિ મહારાજ કંઈક માંગવાનું કહ્યું અને માં લક્ષ્મી નારાયણને મુક્ત કરાવી વૈકુંઠમાં પાછા લઈ આવે છે. એટલે કે જ્યાં લક્ષ્મી છે ત્યાં નારાયણ ચોક્કસ આવે છે એમ નહીં, પણ જ્યાં નારાયણ છે ત્યાં પણ લક્ષ્મી આવી છે. બંને અર્થ બિલકુલ એ પ્રકારે થઈ રહ્યા છે. એટલા પુરુષાજી મહારાજ એમ કહેવાય છે કે સંત સમાજ પયોધી રમાસી. માં લક્ષ્મીની જેમ લક્ષ્મી ભગવાન નારાયણને ક્ષીર સમુદ્રમાં લઈ આવી એમ સંતોના સમાજમાં રામકથા આ લક્ષ્મી જેવી છે કે જ્યાં સાક્ષાત નારાયણ પાછા આવીને વિરાજમાન થયા છે. નારાયણની વાત નીકળી એટલે 1-2 મિનિટ માટે ભગવાન નારાયણનું આપણે કીર્તન કરી લઈએ. શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ, શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ, લક્ષ્મી નારાયણ નારાયણ હરિ હરિ, લક્ષ્મી નારાયણ નારાયણ હરિ હરિ, શ્રીમન
નારાયણ નારાયણ હરિ હરિ શ્રીમન. આપ ગાવાનો પ્રયાસ કરજો, મારી પ્રાર્થના છે આપને. શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ શ્રીમન નારાયણ નારાયણ. બોલો નારાયણ નારાયણ હરિ હરિ, બોલો નારાયણ નારાયણ હરિ હરિ શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ શ્રીમન નારાયણ નારાયણ. સત્ય નારાયણ નારાયણ હરિ હરિ, સત્ય નારાયણ નારાયણ હરિ. બદરે નારાયણ નારાયણ હરિ હરિ, બદરે નારાયણ નારાયણ હરિ હરિ શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ શ્રીમન નારાયણ નારાયણ. નર નારાયણ નારાયણ હરિ હરિ, નર નારાયણ નારાયણ હરિ હરિ શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ શ્રીમન નારાયણ. સંત સમાજ, સંત સમાજ પયોધિરમાસી, વિશ્વ ભાર ભર અચલ ક્ષમા. વિશ્વ ભાર ભર અચલ ક્ષમા. ક્ષમા એટલે કે પૃથ્વી. જે પૃથ્વી આખા બ્રહ્માંડ નો ભાર પોતાના ઉપર ધારણ કરે છે, એમ ભગવાન રામની ગાથા આ પૃથ્વી સમાન અચલ ક્ષમા જેવી છે. સંત સમાજ પયોધિ રમાસી, વિશ્વ ભાર ભર અચલ ક્ષમાસી. પછીની પંક્તિમાં આવે છે કે જમગન મુહમસી, જગ જમુનાસી, જીવન મુક્તિ હેતુ જમુકાસી. જમગન મુહમસી, જગ જમુનાસી. યમુના મૈયાને યાદ કર્યા છે. આપને વાત ખબર તો છે, તો ખાલી આપને યાદ કરાવું છું. યમુના મૈયા પણ સૂર્યના પુત્રી છે અને યમરાજ પણ ભગવાન સૂર્યના પુત્ર છે. એવી કથા છે પુરાણમાં. ભાઈ બીજના દિવસે યમરાજ યમુનાજીને ઘરે જમવા માટે આવ્યા હતા અને માંગવાનું કહ્યું ત્યારે યમુના મૈયાએ એવું વરદાન માંગ્યું છે કે મારા જળમાંથી સ્નાન કરે, મારા જે ભક્તો છે એને આપ તમારા દૂતોથી મુક્તિ આપ. એટલે કે અહીંયા કહેવાનો અર્થ એવો, જમગન મોહમસી જગ જમુનાસી, યમુના મૈયાના પ્રભાવથી યમદૂતના મુખના ઉપર કાજળ એટલે કાળું લગાવી દીધું છે. જમગન મોહમસી એટલે યમદૂતના મુખ પર મેશ લગાવી દીધી કે કોઈને મોઢું બતાવવાને લાયક રહ્યા નથી. આનો એક અર્થ એવો થાય કે જે લોકો યમુનાજીમાં સ્નાન કરે છે એના ઘરે, અને આજે પણ પુષ્ટિ માર્ગના વૈષ્ણવોમાં આ વિચારધારા બહુ પ્રબળ છે અને ઘણા વૈષ્ણવો ભાઈ બીજના દિવસે મથુરામાં યમુનાજીમાં સ્નાન કરવા માટે જાય છે. એ વિચારની અહીંયા પુષ્ટિ થાય છે. યમુના મૈયાના ભક્તોને, યમુનાજીમાં સ્નાન કરનાર લોકોને યમદૂતના ત્રાસમાંથી મુક્તિ મળે છે. આ આપણી જે સનાતન ધર્મની ધાર્મિક માન્યતા છે એ અગાઢ સત્યને અહીંયા તુલસીદાસજી મહારાજ ઉલ્લેખ કરીને એમ કહેવા માંગે છે કે આ રામ કથા જમુના મૈયા જેવી છે. રામ કથા ગંગા પણ છે, રામ કથા યમુના પણ છે. અને આપણે આરંભમાં જ્યારે સંત સમાજની તુલના ભગવાન તુલસીદાસજી મહારાજે કરી છે હરતા ફરતા તીર્થરાજ પ્રયાગ સાથે, ત્યારે ચર્ચા આપણે કરી હતી, એટલે અત્યારે હું વિસ્તાર નહીં કરું. એટલા માટે રામ ભગતિ જાસુર સરી ધારા, સરસઈ બ્રહ્મ વિચાર પ્રચારા અને કલીમાં કર્મ કથા રવિનંદની બરહી કર્મ કથા, એટલે એ ચર્ચા ત્યાં આપણે કરી ચૂક્યા, એટલે અત્યારે વિસ્તાર નહીં કરું. ટૂંકમાં રામ કથા, ભગવાન રામની આ રામચરિત માનસની કથા યમુના મૈયા જેવી છે કે જે લોકો એનો આશ્રય કરે છે એને યમદૂતનો ભય જીવનમાંથી હંમેશ માટે મટી જાય છે. જમગન મુહમસી, જમગન મુહમસી,
જગ જમુનાસી અને જીવન મુક્તિ હેતુ જનુ કાશી. બહુ સાર ગર્ભિત આ ચોપાઈ છે. અડધી ચોપાઈ જ છે. જીવન મુક્તિ એટલે કે હેતુ જનુ કાશી, જે મુક્તિનો જન્મ કાશીમાં થયો છે. સપ્તપુરીઓમાં કાશી મોક્ષદાયીની પુરી છે. આપ સભી વાત જાણો છો. અને એ વિચાર આપણા સમાજમાં કેટલો બધો દ્રઢ છે. ઘણા બધા લોકો એવું માને છે કે મૃત્યુ મને કાશીમાં મળે તો સારું. અને કાશીમાં જે કોઈ મરે છે, માનવી માત્ર નહીં, નાનો જીવ જંતુ હોય એ પણ કાશીમાં જે મરે છે, કારણ કે કાશી મુક્તિ ખાની, કાશીમાં મુક્તિનું પ્રાગટ્ય થયું છે. કાશીમાં મરનાર જીવ જંતુ મનુષ્યને સહજ મુક્તિ મળી જાય છે. આ આપણો શાસ્ત્રીય વિચારધાર બિલકુલ અકાટ્ય છે, સત્ય છે. એટલે કે જેમ કાશીમાં મરવાથી મુક્તિની પ્રાપ્તિ થાય છે, એવી રીતે જો વ્યક્તિને જીવન મુક્ત થવું હોય તો રામકથાનો આશ્રય કરે. કેટલી સરસ વાત કરી છે, કેટલી બધી સરસ વાત છે કે જેની તમે ને હું કલ્પના પણ ન કરી શકું. જે જીવન મુક્ત મહાત્માઓ છે, જે લોકોએ બધું છોડી દીધું છે, જીવન મુક્ત મહાત્માઓ પણ ભગવાનની કથાને છોડતા નથી. ઉત્તરકાંડમાં બધી ચર્ચા આવે છે. સંત કુમારો રામ કથા શ્રવણ કરવા માટે ભગવાન અગસ્ત્ય મુનિ મહારાજના આશ્રમમાં ગયા છે. આ વાત આપણે ઉત્તરકાંડમાં જાણીએ છીએ. ટૂંકમાં મારો કહેવાનો આશય એ છે કે જેને જીવતા જીવત મુક્તિની પ્રાપ્તિ કરવી હોય, બીજા અર્થમાં કહું છું, જીવન મુક્તિ એટલે જીવ મર્યા પછી મુક્તિ મળે, એનો આપણને અનુભવ શું થવાનો, એનો શું અર્થ છે? મોક્ષની અનુભૂતિ, મુક્તિની પ્રાપ્તિ, મોક્ષની પ્રાપ્તિ જીવતા જીવત સમજો. જીવન મુક્તિ એટલે સંસારના કોઈ પ્રકારના બંધનમાં તમારું મારું મન રહે જ નહીં. બહુ સરસ વિચાર છે. તમે ને હું માત્ર જો આની કલ્પના કરીએ તો આપણું જીવન કેટલું બધું શ્રેષ્ઠ બની જાય અને કેટલું સરસ. કોઈ પ્રકારનું મનને બંધન જ નહીં. સંસારના જેટલા બંધનો છે, મોહ માયા મમતાના, એ બધા બંધનમાંથી મુક્તિ મેળવવાનો સરળ અને શ્રેષ્ઠ ઉપાય છે ભગવાન રામની કથા, રામચરિતમાનસની કથા, રામચરિતમાનસનો પાઠ. આ રામચરિતમાનસનું મહાત્મ્ય છે. જીવન મુક્તિ હેતુ જનુ કાશી. અને પછી રામ હિ પ્રિય પાવન તુલસી સી, રામ હિ પ્રિય પાવન તુલસી સી, તુલસીદાસ હિત હિય તુલસી સી. આ ચોપાઈનો અર્થ એવો થાય જેમ ભગવાન રામને તુલસીજી પ્રિય છે. ભગવાન રામનું સગુણ સાકાર સ્વરૂપ તો હાથમાં ધનુષ બાણ લઈને ભગવાન ઉભા હોય એ સ્વરૂપ આપણે જાણીએ છીએ. રાજીવ નયન ધરે ધનુષાયક ભગત વિપતિ. ભગવાન રામના આ સ્વરૂપને આપણે જોઈએ છીએ. પણ ભગવાનનું નિર્ગુણ નિરાકાર સ્વરૂપ છે શાલિગ્રામ ભગવાન. કદાચ તમારું ધ્યાન ગયું હોય તો દરેક રામ મંદિરમાં ભગવાન શાલિગ્રામની પૂજા હશે હશે અને હશે. શાલિગ્રામ શિલા એ ભગવાન નારાયણનું અથવા ભગવાન રામનું નિર્ગુણ નિરાકાર સ્વરૂપ છે. શાલિગ્રામ શિલાના ઉપર જેમ તુલસીજી 24 કલાક રહે છે, એવું કહેવાય છે. મેં એક સંતના મુક્તિ સાંભળ્યું છે કે તુલસીજી વગર શાલિગ્રામ શિલા રખાય નહીં. તુલસીજીનો સંયોગ શાલિગ્રામ શિલાને ન હોય તો ભગવાન શાલિગ્રામના માથામાં દુખાવો થાય છે, ભગવાનને વિરહ થાય છે, વ્યથા થાય છે. એમ જેમ તુલસીજી ભગવાન રામને પ્રિય છે, રામ હિ પ્રિય પાવની તુલસી છે, અને તુલસીદાસ હિત ઈહ તુલસી છે. તુલસીજીનો અર્થ થાય છે હર્ષોલ્લાસ. પણ એક બીજો અર્થ વિશેષ સંતોએ કર્યો છે અને સત્ય છે. તુલસીદાસજી મહારાજના માનું નામ હતું હુલસી. હુલસીના પુત્ર તુલસીદાસજી મહારાજ કહેવાય છે. તુલસીના માતા હુલસી હતા અને જેમ માને દીકરો બહુ જ વાલો હોય એમ તુલસીદાસ હિત હિય હુલસી છે. જેમ માને પુત્ર વાલો એમ હુલસીને તુલસીદાસજી મહારાજ બહુ પ્રિય હતા. કથા તો આપ જાણો છો.
જન્મતા વેત એમના મુખમાં 32 દાંત હતા, આવી કથા છે. જન્મતા વેત એ રામ બોલ્યા એવી કથા છે. અને એ વખતે લોકોએ એ બાળકને મારી નાખવાની યોજના બનાવી અને માં તુલસીએ પોતાના બાળકને જીવતો રાખવા માટે એની દાસીને, ચુનિયા નામની દાસીને ખૂબ ધન આપીને આ બાળકને લઈ જવા સૂચના એને આપી. અને આ રીતે તુલસીદાસજી મહારાજના પ્રાણની રક્ષા થઈ છે. તુલસીજીના જીવન કથામાં આવી બધી કથાઓ આવે છે. એમ હુલસી જેમ તુલસી પ્રિય છે, એમ ભગવાન રામને જેમ તુલસી પ્રિય છે. રામ હિ પ્રિય પાવન તુલસી સી, તુલસીદાસ હિત હિય હુલસીજી. જેમ ભગવાન રામને તુલસી પ્રિય છે, જેમ હુલસીને તુલસી પ્રિય છે, એમ ભગવાન રામના ભક્તોને આ રામ કથા પ્રિય છે. ભગવાન રામની કથા કેવી છે? હજી એક સરસ વાત કહી કે પ્રિય પ્રિય મે કલ સેલ સુતાસી. ભગવાન શિવજીને જેમ ભગવાન શ્રી હરિને, ભગવાન રામને તુલસી પ્રિય છે, તુલસીને તુલસી પ્રિય છે, એમ ભગવાન શિવજીને રામકથા કેટલી વાલી છે, કેવી વાલી છે? શિવપ્રિય મેકલ શૈલ સુતાસી. મેકલ પર્વતમાંથી માં નર્મદાજીનું પ્રાગટ્ય થયું છે. નર્મદાજીનું પ્રાગટ્ય ક્યાંથી થયું છે? જેમ હિમાલયમાંથી ગંગાજી નીકળ્યા, યમુનાજી નીકળ્યા, એમ નર્મદાજીનું પ્રાગટ્ય મધ્યપ્રદેશમાં જેને મેકલ પર્વત કહેવામાં આવે છે ત્યાંથી થયું છે. અને મેકલ પર્વતની દીકરી મેકલ સુતા એટલે માં નર્મદા. અને નર્મદાજી મૈયા ભગવાન શિવજીને બહુ પ્રિય છે. ભગવાન શિવજીને નર્મદા મૈયા કેટલા પ્રિય છે એના માટે આપનો એક વાત કહું તો આપને ખરેખર આશ્ચર્ય થશે, પણ આ સત્ય છે. એમ કહેવાય છે કે નર્મદાજીમાં જેટલા કાંકરા છે, જેટલા પથ્થર છે, એ બધા શિવ સ્વરૂપ છે. ભગવાન શિવજી પથ્થરના રૂપમાં નર્મદાજીના પ્રવાહમાં, જળમાં હંમેશા ડૂબેલા રહે છે. અને જગતમાં મોટા ભાગના જે શિવલિંગ મંદિરોમાં પ્રસ્થાપિત થાય છે અને એ શિવલિંગની જે પૂજા થાય છે, બધા મોટા ભાગના શિવલિંગ નર્મદાજીમાંથી જ લાવવામાં આવે છે. એને નર્મદેશ્વર મહાદેવ કહેવામાં આવે છે. અને તમારા મારા ઘરમાં પણ જો શિવજીની પૂજા રાખવી હોય, શિવલિંગ રાખવા હોય તો નર્મદાજીમાંથી નીકળેલા જ ભગવાન શિવની પૂજા રાખવી જોઈએ અને કરવી જોઈએ. અને હજી આજે પણ મધ્યપ્રદેશમાં, મહારાષ્ટ્રમાં જ્યાંથી માનો પ્રવાહ વહે છે, ત્યાં એક ગામ એવું છે કે ત્યાં માત્ર શિવલિંગ જ બનાવવામાં આવે છે. એને કહેવાય છે નર્મદેશ્વર મહાદેવ. એમ ભગવાન શિવને જેટલા નર્મદાજી વાલા છે, અને ભગવાન જેમ શિવજી નર્મદાજીમાં જ રચા પચ્યા રહે છે, એવી રીતે ભગવાન શિવજી આ રામ કથામાં પણ રચા પચ્યા જ રહે છે. અને એ વાત તો આપ જાણો જ છો કે ભગવાન શિવજીના રૂપમાં, એટલે ભગવાન શિવજી હનુમાનજીના રૂપમાં જ્યાં જ્યાં રામ કથા હોય ત્યાં ત્યાં ભગવાન શિવજી એટલે કે ભગવાન હનુમાનજી રામ કથા શ્રવણ કરવા માટે પહોંચી જ જાય છે. અત્યારે જ્યારે કથા થઈ રહી છે ને, આપણે સૌ સાંભળી રહ્યા છીએ ને, ત્યારે તમે જ્યાં બેઠા છો ત્યાં પણ રામ કથા આવી રહી છે. વક્તા જ્યાંથી બોલી રહ્યા ત્યાં રામ કથા થઈ રહી છે. વક્તા જ્યાંથી બોલે છે ત્યાં પણ હનુમાનજી મહારાજ, અને તમે જ્યાં સાંભળી રહ્યા છો ત્યાં પણ હનુમાનજી મહારાજની ઉપસ્થિતિ છે, એમાં કોઈ શંકા નથી. જ્યાં જ્યાં રામ કથા થાય છે ત્યાં ત્યાં હનુમાનજી વગર બોલાવે હાજર થઈ જાય છે. હનુમાનજી મહારાજને રામ કથા એટલી બધી પ્રિય છે. શિવજી મહારાજ હનુમાનજીના રૂપમાં જ્યાં જ્યાં રામ કથા હોય ત્યાં હાજર થઈ જાય છે. એમ તુલસીદાસજી મહારાજ એમ કહેવા માંગે છે કે જેટલા શિવજીને મેકલ સુતા નર્મદાજી વાલા છે, એટલા શિવજીને ભગવાન રામની કથા એ વાલી છે. જ્યાં જ્યાં રામ કથા થાય છે ત્યાં શિવજી મહારાજની ઉપસ્થિતિ થાય છે. શિવ પ્રિય શૈલ, શિવ પ્રિય મેકલ શૈલ સુતાસી, सकल सिद्धि सुख संपत्ति राशि, सकल सिद्धि सुख संपत्ति सदगुण सुर गुण अम्ब अदिति सी, सदगुण सुर गुण
અંબ અદિતિ શ્રી રઘુબર ભગતિ પ્રેમ પરમિતિ શ્રી રઘુબર ભગતિ પ્રેમ પરમિતિ શ્રી સદગુણ સુરગન અંબ અદિતિ શ્રી રઘુબર ભગતિ પ્રેમ પરિમિતિ शिवप्रीत मेकल शैल सुतासी सकल सिद्धि सुख संपत्ति राशि दरेक प्रकारनी सुख सिद्धिनी समग्रता राम कथाમાં છે અને સદગુણ સુરગન અંબ અદિતિ સી પુરાણોમાં એવી કથા આવે છે કે માં અદિતિ અને કશ્યપના દીકરાઓ છે એ કોણ છે? દેવતાઓ છે. સુરગન દેવતાઓ છે. દેવતાઓ અને દાનવો બધા કશ્યપના પુત્ર જ છે, પણ દેવતાઓનું પ્રાગટ્ય થયું છે અદિતિના માધ્યમથી. એટલે કે દેવતાઓને જનેતા જેમ અદિતિ છે એમ રામ કથા સદગુણ એટલે કે દરેક ગુણને જન્મ આપવા વાળી અદિતિ સમાન માં છે. એટલે કે જે રામ કથાનો આશ્રય કરે છે, જે રામ કથા શ્રવણ કરે છે, જે રામ કથા ગાય છે, જે રામ કથા સાંભળે છે, રામચરિત માનસનો જે પાઠ કરે છે, એ વ્યક્તિમાં સદગુણ ધીરે ધીરે આવી જાય છે. જે માના દ્વારા બાળકનો જન્મ થાય છે એમ રામચરિત માનસ રૂપી અદિતિના માધ્યમથી સદગુણ રૂપી દેવતાઓનો જન્મ થાય છે. અને એટલું જ નહીં, રઘુબર ભગતિ પ્રેમ પરિમિતિ સી. પરિમિતિ એટલે એની સીમા રેખા. ભગવાન રામના જે પ્રેમ ભક્તિ છે એ પ્રગટ કરવાની પરિસીમા, એટલે જેને રામ ભક્તિ પ્રાપ્ત કરવી હોય એ લોકો રામાયણનો રામચરિત માનસનો આશ્રય કરે, ગાન કરે, શ્રવણ કરે, પાઠ. આ જે ચોપાઈઓ તમને હું કહી રહ્યો છું એનો માત્ર શબ્દાર્થ અને સરળ અર્થ છે. અને રામચરિત માનસનું આ મહાત્મ્ય છે. અને એટલા માટે જો જીવનમાં ભગવાન રામની ભક્તિની પ્રાપ્તિ કરવી હોય તો, જીવનમાં બધા સદગુણની પ્રાપ્તિ કરવી હોય તો, જીવનમાંથી બધા દોષની દુર્ગુણની નિવૃત્તિ કરવી હોય તો, લૌકિક મનોકામના ઈચ્છા પૂરી કરવી હોય તો બધાનો ઉપાય માસ્ટર કી છે રામચરિત માનસ. તમને આથી વિશેષ શું? તુલસીદાસજી મહારાજ હવે દોહા નંબર 31 માં જે વાત કહે છે ને એ બહુ મહત્વની વાત છે. તુલસીદાસજી મહારાજ એમ કહેવા માંગે છે કે ભગવાન જયારે વન યાત્રામાં નીકળ્યા ને ત્યારે ભગવાન વન યાત્રામાં લગભગ 12 વર્ષ પર્યંત ભગવાન શ્રી રામ ચિત્રકૂટજીમાં રહ્યા છે. ચિત્રકૂટનો બહુ મહિમા છે. તુલસીદાસજી મહારાજને પણ ભગવાન રામના દર્શન ચિત્રકૂટમાં થયા છે. મોટા ભાગના જે રામના ઉપાસકો છે એ મોટા ભાગના રામ ભક્તો, રામના ઉપાસકો ચિત્રકૂટમાં રહીને સાધન ભજન કરે છે અને એ લોકોને ચિત્રકૂટમાં ભગવાનની પ્રાપ્તિ થાય છે. એક સંતે મને આ વાત કહી હતી. એમણે તો મને આજ્ઞા કરી છે કે તું 1 વર્ષ ચિત્રકૂટમાં આવીને રહે, તને ભગવાન રામની પ્રાપ્તિ થશે. એ વાત મને બરાબર યાદ છે. અને મને ખબર નથી કે મને એમની આજ્ઞા થયા પછી મનમાં પ્રબળ ઈચ્છા થઈ છે કે પ્રભુને હું પ્રાર્થના કરું છું કે મને એમની આજ્ઞાનું પાલન કરવાનો સુઅવસર પ્રાપ્ત થાય અને મને પોતાને 1 વર્ષ માટે ચિત્રકૂટમાં રહીને ભજન સાધન કરવાનો અવસર પ્રાપ્ત થાય. સંતોની વાણીમાં સત્ય હોય છે, સંતોની વાણીમાં સિદ્ધિ હોય છે, એટલે એમને કહેલી વાત સત્ય સિદ્ધ થાય છે. અને અહીંયા તુલસીદાસજી મહારાજ જે વાત કહેવા માંગે છે એ વાત તો આધ્યાત્મિક અર્થમાં પણ અને આધિભૌતિક અર્થમાં પણ બંને રીતે સમજાય અને સિદ્ધ થાય એવી વાત છે. તુલસીદાસજી મહારાજ એમ કે છે કે ચિત્રકૂટ ક્યાંય ગયું નથી, પણ રામ ચિત્રકૂટમાં આવીને રહ્યા છે. કથા તો આપ જાણો છો, ભગવાન રામ ચિત્રકૂટમાં પધાર્યા છે. અને આ પધાર્યા એટલું જ નહીં, ચિત્રકૂટ ભગવાનને એટલું બધું પ્રિય છે કે ભગવાન ત્યાં 14 વર્ષમાંથી લગભગ 12 વર્ષ ચિત્રકૂટમાં રહ્યા છે. અને એક વિચાર આપને કહું, સંતોની દ્રઢ માન્યતા છે,
સંતોનો દ્રઢ વિશ્વાસ છે, સંતો તો એવું માને છે કે હજી આજે પણ ભગવાન રામ ચિત્રકૂટમાં નિવાસ કરે છે. ભગવાન અયોધ્યાજીમાં ઓછું રહ્યા છે એમ કહેવાનો મારો આશય નથી, પણ રામને અયોધ્યા કરતા પણ ચિત્રકૂટ વધારે પ્રિય છે. અને એટલા માટે કેટલાક મહાત્માઓ તો ચિત્રકૂટજીને કહે છે મહાકૌશલ. અયોધ્યાજીનું નામ છે કૌશલ દેશ. ચિત્રકૂટ જે મહાકૌશલ એટલે ભગવાન રામને પ્રિય સ્થાન છે, ભગવાન ત્યાં વધુ રહ્યા છે. ચિત્રકૂટમાં શું છે? ચિત્રકૂટની બે મહત્તા બહુ વિશિષ્ટ છે. એક તો ચિત્રકૂટમાં કામદગીરી છે, ગિરિરાજ છે, જેને આપણે ત્યાં ગિરિરાજ ગોવર્ધનજીનો મહિમા છે કૃષ્ણ ભક્તોમાં, એવી રીતે રામ ભક્તોમાં ચિત્રકૂટજીનો મહિમા છે. બીજી વસ્તુ ચિત્રકૂટમાં શું છે? ચિત્રકૂટમાં મંદાકિની નદી છે. આ મંદાકિની અનસુયાજીના તપથી, મંદાકિની ગંગાજીની એક ધારા છે, અને મંદાકિની અનસુયાજીના તપના બળથી ચિત્રકૂટમાં આવીને રહ્યા હતા. ચિત્રકૂટમાં ભગવાન અત્રિ અને અનસુયાજી નિવાસ કરતા હતા, અને મહારાજ અત્રિનો નિયમ હતો ગંગાજીમાં સ્નાન કરવાનો રોજનો. ગંગા સ્નાન કરવા માટે જ્યારે દૂર જતા ત્યારે એમને બહુ શ્રમ પડતો, એટલા માટે અનસુયાજી પોતાના સતીત્વથી, પોતાના પતિની આ નિયમ પડાય એટલા માટે, એમની ઈચ્છા પૂરી કરવા માટે, એમને ઓછો શ્રમ થાય એટલા માટે માં ગંગાજીને ચિત્રકૂટમાં બોલાવ્યા. ગંગા મૈયા ત્યાં જે રૂપમાં આવ્યા, જે ધારા ત્યાં આવી, એનું નામ છે મંદાકિની. આમ ચિત્રકૂટમાં મંદાકિની અને ચિત્રકૂટમાં કામદગીરી, આ બંનેની બહુ મહિમા છે. ચિત્રકૂટ પર્વતની બહુ મહિમા છે. તો મારો કહેવાનો જે આશય છે, ચિત્રકૂટમાં ભગવાન આવીને રહ્યા, ચિત્રકૂટમાં અત્રિ અનસુયાજી પણ રહ્યા, ચિત્રકૂટમાં મંદાકિની પણ છે, અને ચિત્રકૂટમાં ભગવાનને બહુ પ્રિય પણ છે. તુલસીદાસજી મહારાજ તમને ને મને જે કહેવા માંગે છે એ આ દોહાના માધ્યમથી આપણે સમજીએ, અને સમજવું હોય તો આધ્યાત્મિક અર્થમાં પણ અને સાધનાના અર્થમાં પણ. રામ કથા મંદાકિની ચિત્રકૂટ ચિતચાર તુલસી સુભગ સનેહ બન શ્રી રઘુવીર વિહાર. ચિત્રકૂટના વનમાં, સુંદર વનમાં ભગવાન સીતારામજી હંમેશા વિહાર કરતા હોય છે. ભગવાન પ્રસન્ન ચિત્તથી, શાંતિથી ચિત્રકૂટમાં રહેતા હોય છે. ચિત્રકૂટ તમારી મારી પાસે પણ છે. કયા અર્થમાં છે? ચિત્રકૂટ ચિત્ત ચારુ. ચારુ એટલે સુંદર. તમારું મારું જે ચિત્ત છે ને એ ચિત્રકૂટ છે. આધ્યાત્મિક અર્થમાં તમારું મારું ચિત્ત એ ચિત્રકૂટ છે. તો મંદાકિની કોણ છે? રામ કથા મંદાકિની. જો તમારા મારા જીવનમાં અથવા તમારા મારા ચિત્તમાં ભગવાન રામની કથા આવી જાય, રામચરિત માનસ આવી જાય, રામચરિત માનસ તમારા મારા ચિત્તમાં જો આવી જાય, ચિત્રકૂટ રૂપી ચિત્તમાં રામચરિત માનસ આવી જાય, તો સીતારામજીને બોલાવવા નહીં પડે. સીતારામજી આવીને ત્યાં રહેશે, પ્રસન્ન ચિત્તથી રહેશે, અને હંમેશા ચિત્રકૂટ મૂકીને ક્યાંય જશે જ નહીં. એટલે કે તમારા મારા ચિત્તમાંથી ક્યાંય જશે. જો તમારા મારા ચિત્તમાં ભગવાન રામને પધરાવવાની ઈચ્છા હોય તો એક કામ કરી શકાય. આપણે મંદાકિની લાવી શકાય. મંદાકિની જેમ આવ્યા છે ને એમ રામચરિત માનસ રૂપી કથાને, રામચરિત માનસના પાઠને તમે ને હું તમારા મારા ચિત્તમાં લાવી શકીએ, અને તમારા મારા ચિત્તમાં, તમારા મારા જીવનમાં રામચરિત માનસ જો આવશે તો મંદાકિની આવશે, તો ચિત્ત તમારી મારી પાસે, ચિત્રકૂટ તમારી મારી પાસે જે મંદાકિની આવશે તો સીતારામજી વગર બોલાવે આવશે. કેટલો સરસ વિશ્વાસ છે, કેટલું સરસ આશ્વાસન છે, કેટલી સરસ વાત છે, અને કેટલું સરળ અને શ્રેષ્ઠ સાધન છે. એટલા માટે તમે ને હું એવો પ્રયાસ કરીએ, રામચરિત માનસનો પાઠ કરીએ. રામાયણનો પાઠ કરતા કરતા
ભગવાન રામના નામનો જપ પણ કરીએ અને જપ કરતા કરતા શ્રી રામ જય રામ 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 શ્રી રામ જય અખંડ જપ અખંડ કીર્તન અને આ અશક્ય નથી અને હું તો એમ કહું છું કે અઘરું પણ નથી અશક્ય તો નથી પણ અઘરું પણ નથી હા શરત માત્ર એટલી છે કે તમારે મારે પ્રયાસ કરવો સાવધાની પૂર્વક પ્રયાસ કરવાથી રામનું નામ અને રામ કથા તમારા મારા ચિત્તમાં આવી જશે તો મારા પ્રભુ પણ સીતારામ પણ તમારા મારા ચિત્તમાં આવી જશે રામ કથા મંદાકિની ચિત્રકૂટ ચિત ચારુ તુલસી સુભગ સનેહ બન સિય રઘુવીર વિહાર તુલસીદાસજી મહારાજે રામ કથાનો મહિમા કર્યો જો ધ્યાન આપજો રામ કથા પણ છે રામ કથામાં રામ ચરિત્ર પણ છે રામચરિત પણ છે અને રામ કથામાં ભગવાન રામના ગુણાનુવાદ પણ છે ત્રણે એક જ છે સમજવાનો પ્રયાસ કરો રામચરિત માનસ એ રામકથા છે રામકથામાં રામચરિત પણ છે અને રામચરિતમાં ભગવાન રામના ગુણાનુવાદ પણ છે તુલસીદાસજી મહારાજ એમ કહે છે કે રામચરિત ચિંતામણી ચારુ સંત સુમતિ સુભગ સિંગાર ભગવાન રામની કથા એ ચિંતામણી નામનો મણિ છે અને મહાત્માઓ જે છે સંત જે છે એ સંતની જે સુમતિ છે એ સુમતિ રૂપી સ્ત્રીઓનો એ બહુ સરસ શૃંગાર છે મણિની શોભા સ્ત્રીઓના અંગ પર આભૂષણના રૂપમાં જે હોઈ શકે એમ ભગવાન રામની આ કથા રામચરિત માનસ એ ચિંતામણી નામનો મણિ છે અને સંતો રૂપી મહાત્મા રૂપી ભક્તો રૂપી જે એની સુમતિ છે એ સુમતિ રૂપી સ્ત્રીનો આ શૃંગાર છે એટલે કે એનું આભૂષણ છે ટૂંકમાં તુલસીદાસજી મહારાજ એમ કહેવા માંગે છે કે તમારા મારા મનની એટલે કે ચિત્તની એટલે સુમતિ તમારી મારી છે એ સુમતિનો શૃંગાર જો રામચરિત માનસ બની જાય તો આહા રામચરિત ચિંતામણી ચારુ સંત સુમતિ સુભગ સિંગારુ હવે આટલી વાર રામકથાનો મહિમા કયો રામકથામાં રામચરિત પણ આવી ગયું અને રામચરિત્રમાં ભગવાન રામના ગુણાનુવાદ પણ આવી ગયા એ ગુણાનુવાદ કેવા છે મહાત્મા કથાનું જ છે મહાત્મા ચરિત્રનું જ છે પણ એ મહાત્મા ભગવાન રામના ગુણાનુવાદના રૂપમાં હવે સમજાવવાનો પ્રયાસ કરે છે રામકથામાં રામચરિત રામચરિતમાં રામના ગુણાનુવાદ અને ભગવાનના ગુણાનુવાદ કેવા છે એટલે કે રામકથાનો જ મહિમા કહી રહ્યા છે કે જગમંગલ ગુણ ગ્રામ રામ કે દાની મુકુતિ ધન ધર્મ ધામ કે જગમંગલ ગુણ ગ્રામ રામ કે જગમંગલ ગુણ ગ્રામ રામ કે દાની મુકુતિ ધન धर्म धाम के मंगल भवन अमंगल हारी द्रवसु दशरथ अधीर बिहारी द्रवसु दशरथ जगमंगल गुण ग्राम राम के ભગવાનની કથાની સાથે રામચરિત્રની સાથે હવે ભગવાનના ગુણાનુવાદનો મહિમા કે છે ભગવાનના ગુણાનુવાદ કેવા છે જગમંગલ આખા જગતનું મંગલ કરવા વાળા છે ગુણગ્રામ એટલે ભગવાન રામના ગુણાનુવાદ ભગવાન રામના ગુણનો સમૂહ જગમંગલ ગુણગ્રામ રામ કે અને આ ગુણાનુવાદ કેવા છે રામચરિત માનસનો પાઠ રામચરિત રામની કથા રામના ગુણ
આ બધું અલગ નથી, એક જ છે. આ બધું એકને સિદ્ધ કરવા માટે તુલસીદાસજી મહારાજની સમજાવવાની, રામચરિત માનસનો મહાત્મ્ય કહેવાની આ ગજબની યુક્તિ છે. ભગવાન રામના ગુણાનુવાદ કેવા છે? દાની મુકુતિ ધન ધર્મ ધામ કે દાન આપવા, દાની દાન આપવા વાળા છે. શું શું દાનમાં આપે છે? મુક્તિ પણ આપે છે, ધન પણ આપે છે, ધર્મ પણ આપે છે, ધામ પણ આપે છે. ટૂંકમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચારે જે પુરુષાર્થ છે, જે રામચરિત માનસનો આશ્રય કરે છે, એના જીવનના ચારે પુરુષાર્થ ભગવાન રામની આ કથા, રામના ગુણાનુવાદ પૂરા કરે છે. એમાં કોઈ સંશય નથી. સમય સીમા રેખા પૂરી કરે પહેલા મારી વાણીને વિરામ આપવો જોઈએ. છતાંય સમય પૂરો થઈ ગયો છે એવું મને લાગે છે. છતાંય થોડોક વધારે સમય લેવાઈ ગયો છે, 1-2 મિનિટનો, તો આપ ક્ષમા કરજો. આગળની ચર્ચા પાછા આપણે આવતીકાલે સાંજે 5 વાગે વહેલા મળીને કરીશું. આવો મારી વાણી વિરમે પહેલા 1-2 મિનિટને માટે ભાવથી, પ્રેમથી રાજા રામ રામ રામ, સીતા રામ રામ રામ, રાજા રામ રામ રામ, સીતા રામ રામ, राजा राम राम राम, सीता राम राम. सब गाइए. राजा राम राम राम, सीता राम राम, राम राजा राम राम राम, सीता राम राम, राम राजा राम राम राम, सीता राम राम राम, सीता राम राम राम, सीता राम राम, सीता राम राम, सीता राम राम. कायेन वाचा मनसेन्द्रियर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि. श्री रामचंद्र भगवान की जय. श्री हनुमान जी महाराज की जय. सदगुरु भगवान की जय. ओ